હું લેવા ભાઈ તેથી ખબર છે ને હું લેવા જતો હતો ને મેં તને કીધું કે જાણી દૂધ લઈ આવી ત્યાં તેમાં ધક્કો મારીને કાઢી મેં ઘરે ગાઈઝ જો તમે એક બ્લોગ જોયો હશે ને તમને ખબર હશે કે હું દૂધ લેવા જતો ને તો મેં એને કીધું કે જાણી દૂધ લઈ આવની તો એને ના પાડી હાલો એ તો ઠીક એને ના પાડી દીધી એને ધક્કો મારીને મને બેર કાઢી મૂકી દીધું કે આવે લઈએ તો આપણે હવે એને યુઝ કરીએ ને ધક્કો મારીને કાઢી મૂકીએ ને આજે એનો વારો છે તો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં છો આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં તો ગાઈસ ટાઈમની વાત કરું તો અત્યારે 4:15 જેવો ટાઈમ થયો છે હું અત્યારે મારા બૂટ ગોતતો છું મળી ગયા રહ્યા બ્લોગ ચાલુ કર્યો ને ત્યારનો ગોતતો હતો તો ગાઈસ તમે કહેતા હશે કે આ બૂટ પહેરીને ક્યાં નીકળેશ અત્યારે કુડીના જવાનું છે શું કરવા જવાનું છે તો કે અમારા માતાજીના મઠે જવાનું છે અને દવાખાને જવાનું છે બરાબર તો અત્યારે આપણે ગાડી ક્યાં પડી છે ગાડી આપણે અહીંયા પડી છે હે ને ચાલો આપણે નીકળીએ હું એકલો જતો હું ને મારા મમ્મી દીકરો જાય છે અત્યારે વરસાદ નથી એટલું સારું છે તો વરસાદ નથી ત્યાં આપણે નીકળી જઈએ ફટાફટ તો ચાલો લેટ્સ ગો તો ફાઇનલી ગાઈઝ અમારા માતાજીના મઠે પહોંચી ગયા છીએ અને શ્રીફળ વધારી દીધું છે અને અગરબત્તી દીવો બધી કરી નાખ્યું છે તો અહીંથી આપણે જઈએ છીએ પાછા ઘરે ચાલો તો અહીંયા મારા મોટા બાપાનું ઘર છે એની ઘરે જવાનું છે આપણે ચાલો લેટ્સ ગો ઘરે પહોંચ્યા તમારા કાકાનો છોકરો લેસન કરતો તમે કહો હા અને દાખલા આવડતા લાગે વાહ વાહ તો આ ભાઈએ કડીક લેસન કર્યું છે તો પછી મારા વિડીયો ચાલુ કરી દીધા કોમેડી વિડીયો જુઓ તમે પણ હે ને કેમ જોઈએ છે લેસન કરતા કરતા આવી રીતના કોઈ જોશ તમે અને જો લેસન કરતા કરતા આમ કોણ મોબાઈલ જોઈ કમેન્ટ કરજો તમે આવી રીતે જોતા હોવ ને તો ચાલો ગાઈઝ હવે આપણે ઘરે જવા માટે નીકળીએ છીએ ચાલો લેટ્સ ગો તો મિત્રો ફરી પાછા આપણે ઘરે પહોંચી ગયા છીએ હું આ મોહિતભાઈના બૂટ પહેરી ગયો હતો હું ક્યારનો વિચાર કરું કે બૂટ મોટા કેમ થાય ખુલતા કેમ થાય પછી ખબર પડી હું મોહિતભાઈના બૂટ પહેરી ગયો મારા બૂટ અહીંયા હતા દ્વારકા થઈ ગયું ભાઈ મારા બૂટ છે ને પત્ર નીચે હતા તો મને દેખાણા મોહિતભાઈના બૂટ દેખાણા પહેરીને વયો ગયો ને પાછા બેના બૂટ સેમ કલરના છે એટલે ઓળખવા મુશ્કેલ છે થોડું તો ચાલો કઈ વાંધો નહીં ભાઈ તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે ધાબે અને અત્યારે આરતીનો ટાઈમ થયો ને ધાબે ચડ્યું બોલો આરતી કરવાનું બાકી છે પછી બાર 7 વાગે 7:30 વાગે આરતી કરું તો ગાઈઝ અત્યારનું વેધર તો બપોરનું આવ્યું હતું ઝાપટું મસ્ત મજાનું પાણી કરીને વહી ગયો જો કે આખા દી એક ઝાપટું તો આવી જ જાય અત્યારે 7 વાગ્યા તો જો વેધર અત્યારે શાંત છે મોહિતભાઈ જ આપણે સામે બેઠા તો ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છે બધા મજામાં ગુડ મોર્નિંગ નથી ગાઈઝ અત્યારે રાત થઈ રાતની સોરી સાંજના અત્યારે 7:30 ને 7:45 જેવો ટાઈમ થયો છે અત્યારે મસ્ત મજાના ખુરશી પર બેઠા છે હું લેવા ભાઈ એમ કરે મારો ભાઈ નથી તેથી ખબર છે ને હું લેવા જતો હતો ને મેં તને કીધું કે જાણી દૂધ લઈ આવી ત્યાં તેમાં ધક્કો મારીને કાઢી મેં ઘરે ગાઈઝ જો તમે એક બ્લોગ જોયો હશે ને તમને ખબર હશે કે હું દૂધ લેવા જતો ને તો મેં એને કીધું કે જાણી દૂધ લઈ આવની તો એને ના પાડી હાલો એ તો ઠીક એને ના પાડી દીધી એને ધક્કો મારીને મને બેર કાઢી મૂકી દીધું કે આવે લઈએ તો આપણે હવે એને યુઝ કરીએ ને ધક્કો મારીને કાઢી મૂકીએ ને આજે એનો વારો है समय की बात है गाइस आज आपका है तो कल हमारा आएगा समय सबका आता है ए जाने एम गए नारे ना जाने હું લેવા જા નાની મારો ભાઈ તેથી ગાઈસ મેં છે ને કેટલો ચાવી ને પૈસા ત્રણે ને હાથમાં આપ્યું હતું તો કોઈ તો પણ લેવાનું મને નિકુંજભાઈ આવો નિકુંજભાઈ હારું ને રામ ભાઈ સારાના ક્યાં ગયા હતા અચ્છા કેમ ના ગયા હતા હે દેવા કરવા ગયા હતા ક્યાં દેખાય તો ડબલ નિકુંજભાઈ નાગનાથનું મંદિરે દેવા કરવા એલા જાને હાલ ભાઈ તમારે શું કરવાનું છે જો હું તને કહી દઉં અહીંથી આમ સીધો રસ્તો છે પછી ત્યાંથી આમ જઈને પછી ત્યાંથી આમ આવ્યું છે સીધો ઉઈ જાય છે એટલે દૂધની ડેરી આવી જાય ત્યાં જઈને કહે છે કે ભાઈ મને એટલા રૂપિયાનું દૂધ આપે તમને આપી દે પછી લઈને વહીએ છે ના હું લેવા ભાઈ તો તે દી તને એમ નતું થતું કે મને ધક્કમાને ક્યાં કાઢી મૂકવું કાલ મારો પવારો સડી જાય આમાં એ બોલાઈ ગયું એમ મારાથી પાત બોલાઈ ગયું હાલો તું તો અટાણે બોલે તે બોલાઈ ગયું એમ ના અરે જા મેં તને રસ્તો સીધો ને એ રસ્તે આવી જા દૂધની ડેરી આવી જાય ને પાછું લઈને આવી જાય જા એમ નો હાલે ને ભાઈ તો તેથી ભાઈ એને માની જવું જોઈએ ને કાંઈ અત્યારે તો કેવો લબડા આપણે મેં કીધું ને સમયની વાત છે સમય બધાનો આવે એટલે હું જવાનું નહીં તમારે કંઈ સમય બધાનો આવે જ છે હાલો ભાઈ શું કરવાનું છે તમારે જાણીએ શું કરે
એમ નહીં ભાઈ, હવે જાઓ સીધો રસ્તો છે, લઈ જાઓ જાઓ. હેસ ને હવે ભાઈ તો બોલ પેલી તો સાને મહિના મેં તો રસ્તો સિંધો નહીં રસ્તા વિશે જો જાઓ. હાલો ગેસ થી ભાઈ તો વયા ગયા દૂધ લેવા. હવે આપણે આપણું કામ કરીએ. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે. ગાડી હાવ એટલે હાવ લો છે, એક ટીપા જેટલું જ છે ખાલી. અહીંથી પેટ્રોલ વગે ને એટલું જ પેટ્રોલ છે. અને પાછી ગાડી છે ને સવારમાં 7 નહીં પણ 6:45 વાગ્યામાં વહેલી હોય છે કોડીનાર. મોહિત પહેલાં જઈશ ને એટલે તો પછી સવારના પોરમાં પેટ્રોલ પુરાવતા ભૂલી જાય. તો અત્યારે પેલા પુરાવી પેટ્રોલ હું કોડીનાર ગયો હતો ને ત્યારે મારે પુરાવાનું હતું, પછી ભૂલાઈ ગયું હતું. તો અત્યારે હું એક પેટ્રોલ પુરવા જાય છે અને થોડુંક આપણું આપણે ભાગ પર દબાવતા આવીએ એમ. ગાડીની પણ ફૂલ ટાંકી કરી નાખીએ ને આપણે થોડુંક પેટમાં નાખી લઈએ. 5 રૂપિયાનું બહુ ઓછા છે, વધારે નથી નાખું. 5 રૂપિયાનું આપણે નાખ્યું આપણા પેટમાં. દુકાને કંઈક ખાઈ લેવું ક્યાં છે ખખડે વાળું જરાય નથી આમાં. હા કાંટો તો કાંટો ક્યાં દેખાડે. તો ગાઈ જો આપણે મસ્ત મજાનું ભૂંગળું લીધું છે. નાનો હતો ને ત્યારે બહુ ખાતો, પછી મેં ક્યારેય નહોતું ખાતો, આજ પાછું લીધું છે. ગાય છે બબલું ભૂંગળું તો ખવાઈ ગયું. હવે આવા ગોપાલ બબલાનો વાર આવ્યો. આ કડક લાગે છે. ગાય છે બબલાએ તો ગરમી કરી દીધો, એટલું દેખું હતું. તો ગઈ છે રાતનો પ્રોગ્રામ છે ભજીયા અને ચટણીનો. ભજીયા પાકે હે આ થાળીમાં પાકી. પેલા ઓલા નથી નાખવામાં નાખી દીધો થાળી. ભજીયાની ચટણી, ગરમા ગરમ ભજીયા અને ચટણી ઓલામાં છે ચટણી. હા કેમ મમ્મી આવી ગઈ ગાઈસ દહીંની ચટણી હે દહીંની. હા તમારે પણ ખાવા તો ભજીયા. તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 9:30 પોણા 10 અને આપણે મસ્ત રીતના ભજીયાનો પ્રોગ્રામ હતો છે. તો મજા આવી ગઈ. ભજીયાની ચટણી ઓનલી ફોર ભજીયાની ચટણી, બીજું કાંઈ નથી. મજા આવી ગયા છે. તો ચલો વિડીયોને આપણે એન્ડ કરી છીએ. ચેનલ પર નવો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કાલેના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. ગાઈસ આ તો જો પાવર કરી હતી એ પાવર તો અમને દેખીને કરે છે. કોઈ મોટું માણા હોય ને એને દેખીને પાવર કરે. ચાલો કંઈ વાંધો નહીં. ગાડી અહીંયા પડી તો ફટાફટ સ્ટેપ પર નીકળી.